તો ગાઈસ કામકાજ ચાલુ 2 કારીગર આવી જાય પપ્પાની નહીં જો તો ને મમ્મી 2 કારીગર રીતે જલ્દી પતી જાય કોમ કારીગર તૈયાર કરી દો પપ્પા વગી શીખવાડજો આમ કમ્પ્લીટ શીખવાડી દેજો જો શીખી જાવ ને પપ્પાન મને લઈ જાય કયા કામ કરવા પણ આપણે શીખવું ને ખાલી ઘરમાં શીખવાનું ના હોય ના પપ્પા શીખવાડ દો પતા હંગાત લઈ લેજો પણ ઓર્ડર ના હોય ને ઘેર હોય ફ્રી હોય એટલે લઈ જવાના હંગાથી તો હેલો ટીવી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. અત્યારે રાતે ગાઈસ જોરદાર વાવાઝોડું આવ્યું હતું. લગભગ 3 થી 3.5 ગાળામાં લગભગ વાવાઝોડું ચાલુ થયું હતું ને જોરદાર. અત્યારનું વાતાવરણ બતાવું ચોખ્ખું વાતાવરણ. તો જો ગાઈસ અત્યારનું વાતાવરણ તમે જુઓ અત્યારે જો કેવું વાતાવરણ કર્યું જોરદાર અંધારેલું છે કે નહીં. કાલે લગભગ રાતે વાવાઝોડું આવ્યું હતું. વરસાદ તો નહીં આવ્યો પણ ખાલી પરફેક્ટ જેવું હતું અને અંધારી હતું વાવાઝોડું જોરદાર હતું. બધું કે પડું થઈ ગયું બધું. આ બધું હલી જતું હતું રાતે તો. શું કે બેન શું કરો કે વહેલા આવવાની જગ્યા નહીં નાખી તમે તો વચ્ચે બહુ ધોવાનું ચાલુ કરી દીધું હોય તો આવું ચાલે? હા તો કોણ જતું રહ્યું પાણી એક એવું? તો જો ગાઈસ હોય તો વાહન તો જો ગાઈસ વિડીયો સીધે જો ઊંઘી ગયા પગ ચલાવીને ઊંઘી ગયા. હવે જો ઉઠી ઉઠાડો પા ઉઠાડો રે ઉઠ કી દાદા સિમેન્ટ વચ્ચે આવ્યો ચોકન સોટા આવતા હતા તાણી સિમેન્ટ વચ્ચે આવ્યો આપણું બાઈકનું પેલું તાપનું વચ્ચે આવ્યું સિમેન્ટ મને તો ખબર હતી આ જોડે પણ વરસાદની ખબર નથી. ચલો આગે સદાય તો જો ગાઈસ દિયાબત્તી કરી દીધી છે પપ્પાએ. દર્શન કરી લેજો. જો ગાઈસ આજ તો ચૈત્ર મહિનાનો પહેલો દિવસ છે. મમ્મી કોક બનાવી છે. શું બનાવવા મમ્મી? મોળ. હા લેબડાનો મોળ. એટલે શું પીવાનો? મોળ પીવાનો મોર પીવાનો એમ? ચૈત્ર મહિનાનો પહેલા દિવસ તો પીવો પડે પા લેબડાનો રસ મોરનો રસ બનાવીને પીવાનો. એવું એમ? શું ફાયદો થાય? ફાયદો તો 12 મહિના કોઈ રોગ ના આવે. એવું એમ? હા તાવ તરિયો એક વાર તો પીવો જ પડે એમ ને? શું કે તમારે પીવાનો ઓન કડવો લાગશે? 4-5 દિવસ પીવાનો. 4-5 દાડા પીવો જ પડે એમ? 5 દિવસ તો ખરી જ. એવું એમ? એક ગ્લાસ પી જાય અડધો પાવા તો અડધો. હા કડવું ના લાગે? કડવું તો લાગે. એવું? તો જો ગાઈસ હોય તો શેરડીનો પીવો એના કરતા સારો. અમને એવું લાગે શેરડી જેવું જ લાગે જો. શું કેવું મમ્મી? મામી આખો ગ્લાસ પી જાય એટલે પૈસા હાલ દો પછી બે કેટલા? પછી હાલ દો. મનાલી 50 રૂપિયાની મોકું બીજું ના ભાઈ ના. જો ગાઈસ આ સ્પેશિયલ કયો રસ કહેવા હું તો ભૂલી ગયો. લીમડાનો મોરનો શેરડી જેવો લાગે હા. તો જો ગાઈસ પપ્પા પીવી છે. મમ્મી તમે તો પીવો તો ખબર પડે ના ચાલે. તો જો ગાઈસ પપ્પા યા ખાટ કડવું લાગે કડવું હા એવું પાર્કિંગ ભજી મારા હું થોડું પીવું મને જેવું લાગે છે. ચેક કરીએ જેવું લાગે છે થોડું મમ્મી. તો જો ગાઈસ આપણે ટાઈમ મારીએ છીએ આપણે હવે મારે તો વાપવું જઈ જો ગાઈસ કાલ મત કરી દીધું ને ત્યાં અસર પડી પણ કાલ પેલો કોટો કાઢી દીધો ને એટલે હોજો ઓછો આવી ગયો ને કે જબરજસ્ત હોજો આવત પાછો. ગુણકારી કેટલો આવે શક નહીં કોના લઈ જાવ બધાને લાય આવો લાય. તો જો ગાઈસ ખાટું ખાટું તો પેલું કરવું લાગે પણ પીવો તો આટલું છે અત્યારે તો પીધો છે મમ્મી. બીજું પાવ લાગ બેટા ના વાટકી ના પાવ મજા ના વાટકી મજા આવે. અરે જજે મારું મોટું તો થશે ડિઝાઇન વાળું. એ કામ કર મમ્મી આ થોડું સેવ પાણી વેચ દે થોડું બની જા. હજુ બનશે જ નહીં. હાલ દે કોક કામ ઉલટી ના કરતી બધાની જો ગાઈસ મમ્મી પીવે છે અમારે તો યા મમ્મી જો ગાઈસ ગાઈસ પડી આવી ગયો. શું લાગે મમ્મી? આઈ જાય એટલે મોન બાકી આલો
તો જો ગાઈસ જમનાબેન મારે આયા છે ભાઈ જમનાબેન આયા કે જો ગાઈસ અસ્મિકાબેન પીવી છે હવે તમારે આ અસ્કાબેન યા દાસન કરતા ખીરી આખો પૈસા લાવ કે હું પી દઉં હું તમારા કિસ્મત પૂજા ગુડ મોર્નિંગ તો હું કર હમણાં તું નહીં બેરી થઈ ગયો હું કીધું શું કરું કૂદવાનું કઈ હોબળી દે મેં તમે ગુડ મોર્નિંગ હા કૂદવાનું છે કહીએ રે કૂદવાનું હું લેવા કહું હું તો મેં એવું રાતે વાવાઝોડું આવી તો ઉઠી હતી તું તમે ઉઠી ગયા હતા હું તો ઉઠીને બારીમાંથી જોયું લાઈટ મારી લાઈટ જતી રહી હતી ખબર તને બીક લાગતી હતી કશું દેખાતું જ નતું બીક લાગતી તને ના રે તો એ મતો હે ને બીક આપણા તો કોઈ ઉડાય ઉઠશે ને અને બગડાને જેનો ઉડી હશે એનું નુકસાન કર્યું એને નુકસાન થયું છે તો જો ગાઈસ આપણે એડિટિંગ કરતા હતા ને અત્યારનું તમે વાતાવરણ બતાવું તડકો થોડી વાર નીકળ્યો તો અને પાછું કેવું થઈ ગયું જો યાર જો પાછું જબરજસ્ત અંધારી છે જોરદાર અંધારી બહાર તો પાવું છે જબરજસ્ત અંધારી બહાર સજાવું ના રે તો માર તો ક્યાં જવું તો ગાઈસ હોય તો મમ્મીની વાતો કરી છે પૂજાન બે અને દર્શન ગયા છે આ દહીં લા મમ્મી કહેતા જો એ જો ફૂલ છે પેલા ખા લે ભૂખ લાગી જબર હવે લોકો નાસ્તો નહીં કર્યો તો ખાવું ને પૂજા ઊંઘું છે માર ખાવાનું હું કીધું શિકાર આડે છાણા આવી સારું દહીં લાવી મમ્મી લે તો ખાઈ લે તો હલો પણ લેતી ને જલ્દી લો પૂજા ના લે રે છે અમે ખંજારી લેતો જો ભાઈ અને બધા જાય જાવ પણ ઉઠ્યો તો ઠંડુ લાગે એવું હતું ઊંઘવા નહીં બકા માર હંચાનું કોમ છે ગાઈસ ખાવાનું બને છે ડુંગળી સીનું શાક છે ની પૂજા અને બાજરીના રોટલા પૂજા દાજરાત બનાવતા આપણા એ આ તો હું જીતું અને આ છે દહીં અને છાશ મિક્સ કર્યું હું સેજિક દાખી છે ના ચાલે એવું પણ એવું ચાલે જ નહીં હો ખોટી સિસ્ટમ બાપલી નહીં કરવાની તો ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ કોકો કોટ દાખલો જુઓ ગાઈસ અહીંયા બહાર તો કેવું અંધાર્યું છે થોડી વારમાં લગભગ વરસાદ પડશે એવું લાગે છે તો જુઓ ગાઈસ કેવું અંધાર્યું છે જોરદાર તમે જુઓ તમારે કોમેન્ટ કરજો તમારા ગામમાં આવું કોઈ હોય તો અહીં જુઓ કેવું અંધાર્યું જોરદાર આપણે જે છે નીચે આરામ કરતા હતા આપણે જુઓ ગાઈસ હોય તો અત્યારે કટિંગ થાય છે કબજાનું શું કરો સિલવાનું જ ચાલુ એવું બારે કેવું અંધાર્યું છે જોયું બાર તો અંધારી છે ને સબ હું આવું છું હા એટલે જ ને તમાકુ મમાકુ કઈ બગડતું હોય ને તો એવું ઉકેલી લેજો ઢોકી દે જોઈને કે ચાલો છે મમ્મી તમારો વાયુ ઝોકી દો જાય આપણે તમારે બધું નહીં વાહી ઢોકી તો રસી કે અંધારી દાવો હા મમ્મી કી તાર ફોન પર ફોન કર તે તમાકુ ઢોકી દે હા હું ફોન કરતો તા ખાન હું તમારે ઢોકી દે બીજો કોણ રોકવા જાય આપણે ઢોકી દીલી એવું તાની વન કાલ પડી તું હજી બાપડે એવું હજી પડી છે તમારે તો બધા રાવ ને તે હારું હારું તો તો થોડું નુકસાન હારું છે તે બગડે નહીં બગડી જાય એ તો બળી જાય તમાકુ મૂતી એવું કરે ને તમાકુ ઘઉં બધું બગડી જાય ગૌ કાલ કોક માં ફૈયાણ રાતે વાઢે ને તારે કેવું ઘટાવા જેવા નિશા કે કોક નહીં કે વાધાનું ઉડી જેટલું હે તો જબ્બર ઉડ્યું કઢાવા કાપેલા હોય શી ખરે પણ સવારે ફોન આવ્યો તો તે કહેતી હતી કે બધા કઢાવા જેવા નહીં ગયા તો શી કરું વિરોણા હે બરાબર ના ઉડ્યા હે એક બાજુ વધુ વરસાદ વખો પાડે અને એક બાજુ ગેસના બાટલા ગેસના ગેસના બાટલા બંધ થઈ ગયા એવું એમ આપણે થઈ ગયો કે આપણે આપણે થઈ રહ્યું ગેસના બાટલા કેવું છે શું કરશો ચૂલા પોતા કશું હતું બાર મમ્મી લાયા તો જો ગાઈસ હોય તો વિરમસિંહ આપણા સિમેન્ટ તોડી છે ને અમારા મમ્મી આવી જશે શેઠ ઓર્ડર કરશે અને આપણે કરવાનું પાછું આવું મમ્મી ના ચાલે બીજું શું કરો હા તે આપણે ખુશીદારી બેહી ના રહેવા એટલે ઓર્ડર કરીએ ઈટો મેલી અમાર ભાગે જુઓ હવે આ પોસ સીટો મૂકીને મૂકી ઢગલો કરી તે તો વધારે મૂકો એ તો મૂકીએ તમે ચણો તો મૂકશું એવું ચણો તમે મૂકીએ ને પણ અંધારું આવ્યું ને અત્યારે હું લ્યા ચણાવો ઓ કા આવ્યા જાય તું લો બધું ભય પડી જા કશી ના પડે હું ના પડે કશું જબુ વઠો સાહેબ પણ ના થાય એવું તો નથી જબુ મોટું સુપર આવ્યો ત્યારે જ જોયો તો જો ગાઈસ મોર આવી ગયો છે મોર જોબ જોબ હમણાં આ તાવું નહીં વિરામ જોબ ચો ખી પાછા કમ્પ્લીટ આવી ગઈ તો પાકા તો બોતા મેં પેલી કોમેન્ટ આવી હતી કઈ ખલ પાકની કેવી હતી
મુકું ગાય તો પાકી ગમે કરજો છે તે એક ભાઈએ કરે છે શું હતું કેવું કહેવાય ચટણી વાટી ચટણી મુકું હાથી મરચાની ચટણી મરચાંની ચટણી કહેવાય હા હાથી બરાબર ઓ જો ગાઈસ અમારા રશ્મિકાબેન કચરો વાળી છે લગભગ 4 વાગી ગયા છે 4 વાગે હે કબેન અને આ તો જોરદાર અંધારીસ કા વાવાઝોડું ના આવે જોજો પાછા અમે જાડે અમે ની ઉડી ગઈ હા તો અમે જ અમે ઉડીએ ઉડવા ધાબા પડી એવું છે કપડા હું કોણ પૂજા તો પાછા તારે ના લેવા જઈએ કપડા તો જો ગાઈસ પૂજા છે જોવા માટે પણ તમે જોવા આવે ને કદી કોમ કરવા આવો તો સારું રહે હા હા વાંગો કે વાહન જોવા પડે કરું પડે તપાસ કરવી પડે બધી હું ચણી તરસ કા આવું ચાલા ડોક્ટર આ વિઝિટ કરવા હા ના તો વિઝિટ કરવા મમ્મી મેનેજર આ કોઈ મમ્મી કોણ મમ્મી હોમ મિનિસ્ટર હોમ મિનિસ્ટર હા મમ્મી તો જો હસી વાત હું મિનિસ્ટર અને મેનેજર મારા હા ચલો નાખે તગાર તો જો ગાઈસ માલ બનાવવાનું ચાલુ છે આપણે પપ્પાનો છે માલ હો ગયા બસ બેટા આવા રાહ દે પણ પડશે એટલે હાથ સાઈડમાં કરીને કે ઉપર ના પડે જોઈએ તો જો ગાઈસ અમારી મમ્મી માલ કપ્પા બે આવી ગયા છે આવી ગયા ને મમ્મી મને થાક લાગે મને બેવા દે યાર હું મેન પ્લેયર છું યાર તમારો બધાનો કોન્ટ્રાક્ટર લીધેલું મારા આ બધું કોન્ટ્રાક્ટર મેં લીધેલો હેન્ડલિંગનો તો તમારે જે ખૂટે એ બધું મને કહી દેવાનું હું તમને આપી દઈએ શું ખૂટી બોલો અરે આ એવું નાસ્તો બસતો નહીં ને બેન માલ મટીરિયલ તમારે ખૂટે તો મને કહી દેવાનું રામસિંહને હું કામકાજ કરી દઈએ અમારા ફૂટા હોય તો હું નહીં આવતી હો હું નહીં આવતી તો તા કોન્ટેક્ટ આ બધા કોન્ટેક્ટ લીધેલો છે. ના ચાલો મને કામકાજ તો કરવું જ પડે મને આવડતું નહીં હું કરું તો જો ગાઈસ અમારા મમ્મી ગાઈસ આજ તો કોક બનાવો મસ્ત હું બનાવો તમે શું બનાવો ફ્રેન્ચ ફ્રાઈસ બની ગાઈસ તો માર ઘાસ કરું હું અમાર ઘાસ બટન ચાલુ હોય ને એટલે ઘાસ થઈ જાય ઘાસની જગ્યાએ ફ્રેન્ચ ફ્રાઈસ આઈ કે તળીક નહીં યાર થોડોક ક્રિસ્પી થવા દો કે પણ નહીં થતો તે કહીને મૂક્યો તો સારો છે ચાખવો પડશે હજી તો મને યાર ખાવાવાળી મારા હાથ તેલ તેલ કર્યો પણ મેં મસાલો નાખવાનો કહો ના ના તો મને દતનિયા એટલે બધા નેને એટલે એમનો મત ખવડાવ તો ગાઈસ તમારે બી ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી હોય તો ઘેર બનાવીને ખાઈ લેજો જો આપણે તો આવડતું હોય ને આ તો રસમીબુન બનાવી એટલે આપણે ખાઈ લેવાનું ને રસમીબુન અને ગાઈસ બહાર તો કોમ ચાલુ હ વાવાઝોડાનું વાતાવરણ છે અંધારી હ બરાબરનું અને તો એ કોમકાજને ચાલુ હ બાયરો ચાલુ હતો શું કરો સાહેબભાઈ કોઈ નહીં ડાન્સ ડાન્સ આ તો બે કારીગરી ને કા મમ્મી કારીગર થવું પડે ઘરનો કારીગર બહારનો કારીગર નહીં સારું ગતી જલ્દી પાર આવો કે ઉપર આજુ લઈ લીધો ખાલી પપ્પા બેહો એટલે પડશે જલ્દી કાલ તો પપ્પા ધાબુ પર દેવો ઉપર નહીં ભરવું પડે પાટલી કા અંદર એટલે એમને અંદર આજ પતે જાય કે એમ કહું આ તો કરવાનું પડશે વાયરો છે આવો જો મમ્મી કાં જોજે વરસાદ આવે છે વરસાદ આવે એવું કર્યું છે અત્યારે વાતાવરણ તો ચોટા તો આવી કઈ નહીં સોટા તો કઈ કોમકાજ ચાલુ બે કારીગર આવી જાય પપ્પાની નહીં જો તો ને મમ્મી હા બે કારીગર રીતે જલ્દી પતી જાય કોમ હા કારીગર તૈયાર કરી દીધો પપ્પા વગી શીખવાડજો કમ્પ્લીટ શીખવાડી દેજો જો હું શીખી જાઉં ને પાન માં લઈ જાય કઈ કામ કરવા પણ આપણે શીખવું ને ખાલી ઘરમાં શીખવાનું નહીં તૈયાર કરો ના હોય ના ના પપ્પા શીખવાડ દો પતા હંગાટ લઈ લેજો પણ ઓર્ડર ના હોય ને ઘેર હોય ફ્રી હોય એટલે લઈ જવાના હંગાથી આ તો કદાચ આજુ 1400 રૂપિયા લઈને આવશું દાડાના બીજા તાન નહીં હારું ને મમ્મી રોજ ના 1400 પેલા તો હારું ને તાણ ઉપરથી હારું ને તાણ ઘેર બેહીરો અમે કશું કરવા નહીં ના કરતો એ હારું એડિટિંગ તો રાતે થાય 2400 રૂપિયા લઈને આવ્યું રોજ ના 2400 લાવતા 400 વાપરતો 2000 રૂપિયા નહીં લે તાણ
હજાર મને આલવાના તમારના પપ્પા 1000 મમ્મી આલશી 400 તમારા ના ઈટો તો પપ્પા હું ઉપાડું એમ તો એવું તો આવડો